હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ TF ડિઝાઇન. આજે આપણે જે સ્લીવ ડિઝાઇન જોવાના છીએ તે અત્યારે લોકો ખૂબ જ પસંદ કરે છે. અને જ્યારે હવે ગરમીની સિઝન શરૂ થઈ રહી છે, આ સ્લીવ ડિઝાઇન ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે. આ સ્લીવની ડિઝાઇન જોઈને તમને લાગશે કે તેનું કટિંગ ખૂબ જ અઘરું છે, પણ આજના વિડીયોમાં આપણે આ સ્લીવને એકદમ ઇઝી રીતે બનાવવાના છીએ. આ સ્લીવ બનાવવા માટે સૌપ્રથમ બે આવી રીતે સ્ટ્રીપ કટિંગ કરી લીધી છે. તેની સાઇઝ 3 ઇંચ રાખેલી છે. હવે કટિંગ કરેલી બોર્ડરની અંદરની સાઈડ આપણે અસ્તર લગાવવાનું છે. માટે સૌપ્રથમ અસ્તરને રાઈટ સાઈડ રાખીશું અને પછી અંદરની સાઈડ પલટાવવાનું છે. સ્લીવ રેડી થયા પછી પફ સ્લીવ જેવી લાગે છે. માટે જે સોફ્ટ ફેબ્રિક હોય એટલે કે પતલું ફેબ્રિક હોય તેમાંથી આ સ્લીવ બનાવશો તો તેનો લુક વધારે સારો આવશે. આ સ્લીવ ડિઝાઇન વન પીસમાં અથવા તો ટુનિકમાં વધારે સારી લાગે છે. અને આ રીતે વ્યવસ્થિત કરી અને ચારે બાજુ સિલાઈ લગાવી લેશું. કરેલી બોર્ડરમાં અસ્તરનું જે એક્સ્ટ્રા ફેબ્રિક છે તે કટિંગ કરી લઈશું. આ રીતે બંને બોર્ડર રેડી કરી લીધા પછી વિડીયોમાં જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે બંને બોર્ડરને ગોઠવી લઈશું. તે વ્યવસ્થિત ગોઠવી અને પછી પિન કરી લઈશું અને ત્યારબાદ સિલાઈ લગાવીશું. આ સ્લીવ ડિઝાઇન બનાવવાની રીત જો તમને ઇઝી લાગી હોય તો મને કમેન્ટ કરજો. સેન્ટરમાં પિન કરી લીધા પછી આ રીતે સિલાઈ લગાવી લઈશું અને ત્યારબાદ એક્સ્ટ્રા ફેબ્રિક છે તેને કટ કરી લઈશું. અને પછી ખૂબ જ સરસ બોટમ રેડી થશે. તમે જોયું કે આપણે ખૂબ જ સરળતાથી સ્લીવનું બોટમ રેડી કરી લીધું છે. રેડી કરી લીધા પછી ઉપર પફ સ્લીવ બનાવવાની છે. તો જે સાઈઝની તમે સ્લીવ બનાવી રહ્યા હો તેના કરતાં 4 ઇંચ એક્સ્ટ્રા લઈ અને સ્લીવનું કટિંગ કરી લીધું છે. જે બોટમ રેડી કર્યું છે તે સાઈઝ કરતાં મોટું છે, તેને સાઈઝ પ્રમાણે કટિંગ કરી લઈશું. અને જે કટિંગ કરેલી સ્લીવ છે તેમાં સેન્ટર કટ આપેલો છે. એ સેન્ટર કટને સ્લીવના બોટમમાં જ્યાં કોર્નર બને છે ત્યાં આ રીતે રાખીશું અને ત્યાં પિન કરી લઈશું. અને હવે બોટમમાં અહીંયાથી સિલાઈ લગાવતા જઈશું અને આ જે એક્સ્ટ્રા કાપડ છે તેની પ્લીટ્સ લઈ લેવાની. તમે જોઈ શકો છો કોઈ પણ જાતનું એક્સ્ટ્રા કટિંગ નથી કર્યું અને છતાં પણ કેટલી સરસ સ્લીવ ડિઝાઇન રેડી થઈ છે.